તમને કદાચ માનવામાં નહીં આવે કે અત્યારે ડિસેમ્બર મહિનામાં પણ એક સ્થળ એવું છે કે જ્યાં કેરીનો રસ પ્રસાદ તરીકે પીરસવામાં આવી રહ્યો છે। સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ડીસામાં વસતો મોદી સમાજ દર વર્ષે માગસર સુદ બીજના દિવસે બહુચર માતાને કેરીના રસનો ભોગ ધરાવે છે અને રસ રોટલીના પ્રસાદનો જમણવાર રાખવામાં આવે છે। કેરીનો રસ માત્ર ઉનાળામાં મળતો હોય છે, પરંતુ જો તમારે કડકડતી ઠંડીમાં પણ કેરીના રસનો સ્વાદ માણવો હોય તો તમારે બનાસકાંઠા જિલ્લાના ડીસા જવું પડશે। જે હા, ડીસામાં સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ડીસામાં વસતો મોદી સમાજ દર વર્ષે માગસર સુદ બીજના દિવસે મા બહુચરને કેરીના રસનો ભોગ ધરાવે છે અને ત્યારબાદ રસનો પ્રસાદ તરીકે વિતરણ કરે છે। આજે પણ ડીસા ખાતે મોદી સમાજની વાડીમાં કેરીના રસ અને રોટલીનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું અને આજે એક દિવસમાં 5500 લોકોએ આ પ્રસાદનો લાભ લીધો હતો, જેમાં 2000 કિલો કરતા વધારે કેરીના રસનો ઉપયોગ થયો હતો। માતાજીને જે રસ રોટલીનો પ્રોગ્રામ છે એ પોપટલાલ મણીલાલ ભરતિયા પરિવારના સહયોગથી છે અને આ જે રસ રોટલીનો પ્રોગ્રામ છે માગસર સુદ બીજ જે અમારે વર્ષોથી એ જમાનામાં વલ્લભ ધોળાએ જે માતાજીનો પ્રસાદ ધરાયો હતો ત્યારથી એ પ્રેરણા માતાજી દરેકને આપે અને સૌ પણ આવો પ્રસાદ ધરાવે અને આવું જમણ કરે એવી મા બહુચરને પ્રાર્થના અને પોપટલાલ મણીલાલ ભરતિયા પર માતાજીએ જે ઉપકાર કર્યો છે અને જે આશીર્વાદ આપ્યા અને આ પ્રસંગનો જે લાભો મળ્યો એ અમે ક્યારેય ભૂલી શકીએ એમ નથી। આ પરંપરા પાછળ મોટો ઇતિહાસ વણાયેલો છે। સંવંત 1732ના વર્ષમાં બહુચર માતાના ભક્ત વલ્લભ ભટ્ટે લોકોના કહેવાથી પોતાના ત્યાં જમણવારનું આયોજન કર્યું હતું અને આ જમણવારમાં જે મહેમાનોને બોલાવ્યા તે મહેમાનોએ કેરીના રસ અને રોટલીની માંગ કરી હતી। ત્યારે શિયાળામાં કેરી લાવવી શક્ય ના હોવાથી વલ્લભ ભટ્ટ કોઈને પણ કહ્યા વગર ઘર છોડીને બધું જ માતાજીના ભરોસે છોડીને નીકળી ગયા હતા, જેથી માતાજીએ રસોડામાં આવીને રસોઈ બનાવી હતી અને આવેલા મહેમાનોને કેરીનો રસ અને રોટલી પીરસી હતી। બસ ત્યારથી આ પરંપરા ચાલી આવી રહી છે। માગસર સુદ બીજને તારીખ 14/12/23 ને ગુરુવારના રોજ ડીસા મોદી સમાજની વાડી ખાતે મા બહુચરના સાનિધ્યમાં રસ રોટલીનું આયોજન કરવામાં આવેલું। હાલમાં શિયાળામાં કોઈ જગ્યાએ રસ કેરી મળતી ન હોવા છતાં પણ છેલ્લા ઘણા સમયથી અમારા સમાજ તરફથી દર વર્ષે માગસર સુદ બીજના રોજ બહુચર માતાને રસ રોટલીનો પ્રસાદ ધરવામાં આવે છે અને સમાજના તમામ ભાઈ બહેનો તેનો લાભ લે છે। આ કાર્યક્રમ દરમિયાન જે રોટલી પીરસવામાં આવે છે તે રોટલીઓ મોદી સમાજની બહેનો તેમના ઘરેથી બનાવીને લાવતી હોય છે અને ત્યારબાદ તેને રસ સાથે પીરસવામાં આવે છે। આજના સમયમાં તો કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા હોવાથી રસ બનાવી શકાય છે, પરંતુ અહીં તો આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે। કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા।